નમસ્કાર મિત્રો, ખેડૂતોની ટ્રેક્ટર રેલી ખેડૂત આંદોલનના સ્વરૂપે ગાંધીનગર ખાતે પ્રસ્થાન કરેલું અને એ આંદોલનની અંદર ખેડૂતોના જ વાંકે આ ખેડૂત આંદોલનનું સુરસુર્યું થઈ ગયું છે. એની ઉપર આપણે આજે 10 મિનિટ ચર્ચા કરીશું. શાંતિથી સાંભળજો. તમારી વાત છે, તમે નહીં સાંભળો તો તમારી બરબાદી નિશ્ચિત છે. તમને જગાડનાર કોઈ નથી. એટલે આ વાત તમારી છે ને તમારે શાંતિથી સાંભળવાની છે. જો આની અંદરથી કંઈક સમજશો તો કંઈક ફાયદો થશે. બાકી હરિનામ જપો, બીજું કાંઈ નહીં. તો મૂળ મુદ્દાની વાત કરીએ. આપણે બધાને આપણા દાદા દાદી એક વાર્તા કહેતા હતા, એક ચકલા ચકલીની, કે ચકલો ચોખાનો દાણો લાવ્યો અને ચકલી દાળનો દાણો લાવી. રાત્રે બંને દાળ ભાત બનાવી દીધા અને શાંતિથી જમ્યા, સૂઈ ગયા, ખાધું પીધું ને મજા કરી, પોતપોતાના માળાની અંદર જતા રહ્યા. આ ખેડૂત આંદોલનની હાલત આવી જ છે. આ કંપનીઓ વીજળીના થાંભલા તમારી જમીનમાં નાખે છે, જમીન તમારી છે, પોલીસ બર્બરતાથી તમારી ઉપર અત્યાચાર કરે છે. પણ ગામની અંદર આવા 10 ખેડૂતોના ખેતરની અંદર થાંભલા આવેલા હોય છે, એટલે બીજા 500 ખેડૂતો એ 10 ખેડૂતોની પડખે ઊભા રહેતા નથી. કેમ? મારા ખેતરમાં ક્યાં છે? 2 વર્ષ પછી એ જ 500 ખેડૂતોના 5 ખેડૂતોની અંદર પાછો થાંભલો આવે છે. એટલે પેલા 10 આગળવાળા બોલતા નથી. કેમ? તો કે આપણી વખતે ક્યાં બોલ્યા હતા. પેપરની અંદર આવેલી હકીકત બતાવું છું, સમાચાર પત્રોમાં, કે આ કંપનીઓને પોલીસ બંદોબસ્ત આપીને સરકારે 12 કરોડ રૂપિયા કમાયા. તો સરકારને જો 12 કરોડ રૂપિયા મળતા હોય તો તમારા બાળકોને મારે, તમારી મહિલાઓને મારે, તમને મારે, તમારા પોતાના ખેતરમાં જતા તમને અટકાવે, તમારી ઉપર અત્યાચાર કરે ને લાઠીચાર્જ પણ કરે. જો તમારામાં એકતા ના હોય તો જેમ તેમ કરીને આંદોલનનું એક કામ ઊભું થયું. લાગ્યું કે ગાંધીનગરની અંદર આજે ગાંધીનગર ગજવી જશે. પણ દુઃખની વાત એ થઈ કે જ્યારે ઓંગણજ આ રેલી પહોંચી અને ત્યાં કોંગ્રેસની સભા થઈ, આ કોંગ્રેસની સભાની અંદર અમુક તત્વો એવા આવ્યા કે એમણે એક વાત ફેલાવી કે આ આંદોલન રાજકારણથી પ્રેરિત થઈ ગયું છે અને કોંગ્રેસે એને હાઈજેક કરી દીધું છે. તો આ ખેડૂતોએ બુદ્ધિ વાપરી નહીં અને એ લોકોને અટકાયા નહીં કે ભાઈ અમારે તો કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ખુદ ભાજપ આવે તોય બધાનું સ્વાગત છે, પણ અમારા મુદ્દાઓ સોલ્વ થવા જોઈએ. પણ ખેડૂતો ભટકી ગયા શોલેના ડાયલોગની જેમ. आधे इधर जाओ, आधे उधर जाओ, बाकी के मेरे पीछे आओ. અડધા ગાંધીનગર ગયા, અડધા ઓંગણજમાં બેહી રહ્યા, અડધા ઘેર જઈને સૂઈ ગયા. પણ કોઈ માય ના લાલે એવું ના કીધું કે આ આંદોલનની અંદર આજે મંચ ઉપરથી વાત થાય છે એ ખેડૂતની જ વાત થાય છે. ભાઈ તમને શું વાંધો છે? અને તમે પણ આવો આંદોલનમાં. પણ ના, એવું તો બોલાય નહીં. કારણ કે આ દેશની અંદર એમ્સ કોંગ્રેસે બનાવી, આઈઆઈટી કોંગ્રેસે બનાવી, આઈઆઈએમ કોંગ્રેસે બનાવી, ભેલ કોંગ્રેસે બનાવી, હેલ કોંગ્રેસે બનાવી. જે તમે દૂરસંચાર અને જે પોસ્ટનું છે આ તમામ યોજનાઓ કોંગ્રેસની જે સરળતાથી તમે વાપરો છો. પણ કોંગ્રેસ ગમતી નથી અને ભાજપ મારે છે. આમ આદમી પોતાનું હિત થતું હોય તો ખેડૂત તરફી અને ના થતું હોય તો ખેડૂત વિરોધી. આપણે પંજાબમાં જોઈ ગયા છીએ, ભગવત માન સરકારે ખેડૂતોને મારી અને રસ્તા પરથી ઉઠાડ્યા છે. એ જ પાર્ટી આજે પાછી એવું કહે છે કે કોંગ્રેસે આંદોલનને હાઈજેક કરી દીધું. તો ભાઈ હાઈજેક આંદોલનને ના કરવું હોય તો તમે પણ આવો.
અને આ ખેડૂત નેતાઓ એક વાત સમજતા નથી કે રાષ્ટ્રીય કિસાન સંઘ એ ભાજપની પાંખ છે. આંદોલન કંઈ હોય એટલે કિસાન સંઘ કૂદી પડે છે અને એક બીજો ફાંટો ઊભો કરી દે છે. 4 માંગણીઓ મૂકે, એની અંદરથી કિસાન સંઘની 3 માંગણીઓ એવી હોય કે સંતોષાય તોય અને ના સંતોષાય તોય ખેડૂતોને બહુ મોટો ફાયદો થતો નથી. એવી 3 માંગણીઓ સ્વીકારે એટલે કે જો સરકારે અમારું સાંભળ્યું. ખેડૂતો બિચારા ભોળવાઈ જાય છે. દરેક આંદોલનની અંદર આ વસ્તુ છે. 13 મહિના જ્યારે પંજાબ હરિયાણા બોર્ડર અને દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન ચાલ્યું, 700 ખેડૂતો મરી ગયા. એક પણ માયનોલાલ ખેડૂત ગુજરાતનો સમર્થનની અંદર ગયો હતો ત્યાં? તો તમારે અદાણીને અંબાણીને તમારી જમીન મફતના ભાવે આપી દેવી પડે જો તમારામાં બુદ્ધિ ના હોય તો. અને તમે આજે ઠંડી છાશ પીવો, આ રેલીનું આયોજન, ખર્ચા, આ બધા ખર્ચા ક્યાંથી આવતા હશે? તમે પોતે ફાળો ઉઘરાયો. અને જો તમને કોંગ્રેસ ના જ ગમતી હોય અને તમારે બિન રાજકીય જ આંદોલન કરવું હોય તો તમે એક ખેડૂત નેતા ઊભો કરો અને પૈસા ભેગા કરો. કોઈ પાર્ટી નહીં આવે. મને એ સમજાતું નથી કે જ્યારે પોતાના સંતાનો, વિદ્યાર્થીઓ માંગણી કરવા જાય તો કોંગ્રેસનું સાથ જોઈએ છે, દંડા ખાવાના હોય તો કોંગ્રેસનો સાથ જોઈએ છે, અને આંદોલનની અંદર કોંગ્રેસ સાથ આપવા જાય તો એ સાથ પાછો ગમતો નથી. આ ગણિત સમજાતું નથી. ધર્મ બચાવવા લાલ ઝંડા લઈને નીકળી જાઓ છો, તમારા છોકરા નીકળે છે, તમે અમુક વાર નીકળી જાઓ છો, ત્યારે તમને અંદર રાજકારણ નથી દેખાતું. આ પેપરો ફૂટી જાય છે ત્યારે કઈ પાર્ટીના પેપરો ફોડે છે એમાં તમને રાજકારણ નથી દેખાતું. આ 700 ખેડૂતો મરી ગયા ત્યાં, એમાં તમને રાજકારણ ના દેખાયું. બુટલેગર નો ધંધો મોટા ભાગે કઈ પાર્ટીના કરે છે તમે બધા જાણો છો. રોજ સમાચાર પત્રોમાં આવે છે, ત્યાં તમને રાજકારણ નથી દેખાતું. અને આ ખેડૂતોની બુદ્ધિ ઉપર તરસ આવે છે. કેમ ખબર છે? કે આ લોકોને ખબર જ હતી કે આ લાલજી પટેલ છે, લાલજી દેસાઈ છે, આ પાલ આંબલિયા છે, જિગ્નેશ મેવાણી છે, એ કોંગ્રેસના છે એવું એમને ખબર જ નથી. બોલો, આ અંગ્રેજોના રેલીમાં જ ખબર પડી કે આ તો કોંગ્રેસના છે, આપણે ના જવાય. તો ભાઈ જો એમની સાથે ના જવાનું તો તમારા પ્રશ્નો સોલ્વ ના થાય. એટલે માર ખાવાનું, બૂમો પાડવાની નહીં. તમારા 13 વર્ષના છોકરાને ઢસડી લઈ જશે અને તમારી 22 વર્ષની નાની દીકરીઓને લઈ જશે, ઢસડીને મારીને મહિલા કોન્સ્ટેબલો લાફાઈ મારશે અને ગરદાપાટું મારશે. એટલે એવી અનેક બાબતો છે કે જે ધ્યાન રાખવી જોઈએ. અને એ રાજકીય સંગઠનને ખબર છે કે જ્યાં સુધી તમને પરમિશન આપી હોય ત્યાં સુધી બરાબર છે. આગળ જાઓ તો પોલીસ મારશે, તમને જેલમાં પૂરશે તો પછી છોડાવશે કોણ? છે તમારી જોડે કોઈ લીગલ પાંખ કે તમને છોડાવશે? એક બાજુ તમારું રક્ષણ કરવાનું છે, એક બાજુ તમારા પ્રશ્નો સોલ્વ થાય એવી બાબતો પણ ધ્યાનમાં રાખવાની છે. ટ્રેક્ટરો લઈને નીકળી પડ્યા પણ તમને તોડી નાખ્યું આંદોલન આમ આદમી પાર્ટી વાળાએ રાજકીય કરીને. તો આ અન્ના હજારેના આંદોલનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ હતા, એ રાજકીય નહોતું? એમણે તો આ દેશની પત્તર ઠોકી નાખી એ આંદોલન કરીને. એ અન્ના હજારે તો અત્યારે ઊંઘી ગયો છે આંદોલન કરીને. એ જાગતો જ નહીં, એનું ધોતિયું આમ 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 કરતો હતો, અત્યારે ઊંઘી ગયો છે ભાઈ ધોતી સંકેલીને. આવા જે એજન્ટો છે એને ઓળખો. આ તમારું આંદોલન તોડી પડાવ્યું, તમારા હાથે તોડી પડાવ્યું. એક સમયે કોંગ્રેસ સરકાર બનાવવાના દ્વાર પર હતી 77 સીટ. પછી આ જ આમ આદમી પાર્ટી કૂદી અંદર. કૂદ્યા નહીં વાંધો નથી, એમનો અધિકાર છે. પણ તમે જ
ફંટાઈ ગયા ને, કે જેનું વજૂદ નહોતું એમાં તમે ઠોકી પાડ્યું. પેલી જે પાર્ટી સરકાર બનાવવાની હતી, તમારી વાત કરતી હતી તમારા હિતની, સોળ ઉપર આવી ગઈ. તમે વિરોધ પક્ષ રહેવા જ નથી દીધો. તમે ધર્મના નામે વિખરાઈ ગયેલા છો, તમે જાતિના નામે વિખરાઈ ગયેલા છો. આ દલિત મૂછ રાખે તાર તો બધા એક થઈ જાવ છો, તાર તમને રાજકારણ નથી દેખાતું. ઘોડી પર ચડે તાર તમને રાજકારણ નથી દેખાતું. આ મુસલમાનો વિરુદ્ધ તો તમે જોયા જાય વગર કૂદી જ પડો છો. જાણે તમારી જમીનો એ મુસલમાનો જ પડાવી લીધી હોય, ત્યારે તમને રાજકારણ નથી દેખાતું. અને આ ઘટનાની અંદર તમને રાજકારણ, આ આંદોલન રાજકીય બની ગયું. તમે તમારા પગ ઉપર જ કુહાડો માર્યો છે અને તમે નહીં સુધરો, તમે બુદ્ધિ નહીં વાપરો તો તમે કચડાશો એ વાત નક્કી છે. હું પોતે એડવોકેટનો વ્યવસાય કરું છું, પણ એક ખેડૂત છું અને મારે કોઈ ચૂંટણીમાં ઊભું રહેવાનું નથી, મારે કોઈ પદ જોઈતું નથી. પણ એક લાગણી છે એટલે આ બળાપો કાઢીએ છે તો સુધરો અને સાંભળો. પાછા નીચે ગાળો ના લખશો, નહીતર એ ગાળો પાછી હવા વેગે તમારી જ બાજુ આવશે. કારણ કે તમને જગાડનાર કોઈ આ સત્તા પક્ષ તો છે જ નહીં. કારણ કે તમે ઊંઘતા રહેશો તો જ એમને ફાયદો છે. અને એના જે એજન્ટો આવીને તમને કહે છે કે રાજકીય પક્ષનો માણસ ના હોવો જોઈએ, એટલે તમારું આંદોલન નબળું પડે. રાજકીય પક્ષ અંદર ઇન્વોલ્વ થાય તો રાજકીય પક્ષનું તંત્ર પણ તમારી સાથે કામે લાગે અને તમારા આંદોલનને અંતિમ તબક્કા સુધી લઈ જાય. પણ તમને એક ભરમાવવામાં આવે છે એના એજન્ટો મારફતે આવા કે આ આંદોલન રાજકીય થઈ ગયું, કોંગ્રેસે હાઈજેક કરી દીધું. એટલે તમને પેલો અંદરનો તમારો જે હિન્દુ છે ને એ જાગે છે પડેલો કુંભકર્ણની નિંદમાંથી. કોંગ્રેસ ના આવી જોઈએ, ભલે અમે મરી જઈએ, ભલે અમારા છોકરા માર ખાય, ભલે અમારી સ્ત્રીઓ માર ખાય, પણ કોંગ્રેસ તો ના જ આવી જોઈએ. અમારું અસ્તિત્વ ભલે ખતમ થઈ જાય એ અમને મંજૂર છે. ભૂખે મરી જઈએ, તરસે મરી જઈએ, અમારી ખેતી નષ્ટ થઈ જાય, અમારું પશુપાલન ઉદ્યોગ નષ્ટ થઈ જાય, અમારા ઘર તૂટી જાય, અમારા મંદિરો પર બુલડોઝર ફરી વળે, અમારા ઘર પર બુલડોઝર ફરી. કોંગ્રેસ ના આવી જોઈએ. મનમાં ઠસાડી દીધું છે. જે કોંગ્રેસે દેશ બનાવ્યો એ કોંગ્રેસને દેશ વિરોધી ચિત્રીને તમારું મગજ ભરમાવી દીધું છે. ઝોમ્બી બની ગયા છો તમે બધા. એટલે જાગો અને બુદ્ધિનો ઉપયોગ કરો. ફરી આંદોલન કરો ને. અને આ કોંગ્રેસ હમણાં આહવાન કર્યું જ છે, જજો તો તમારો અવાજ ઉઠશે. એટલે અમારે તો શું, પણ એક આ બળાપો હતો એટલે ઠાલવ્યો. બુદ્ધિ વાપરજો, નહીતર આવા આંદોલનો ખતમ થઈ જશે. તમે પણ પૂરા. યુરિયા પર એક ઝાટકે 700 રૂપિયા વધી જાય છે. તમને એક યુરિયાની થેલી ખરીદવા ઉપર સુઈ પધરાવવામાં આવે છે. તમને ડીઝલ ક્યારમાં આપવામાં આવતું નથી. શું ખેતી કરવાના તમે? અનેક સમસ્યાઓ છે. ટેકાના ભાવ તમને આપવામાં આવતા નથી. એના ઉપર મેં 3 વિડીયો મૂકેલા છે. ખેડૂત જગત નહોતા આટલો દુઃખી કેમ 2 વર્ષ પહેલા, પણ જો આરામ છે ખેડૂત જતો હોય. 2014 થી 2024 સુધીના આંકડા મૂકે છે અને MSP ના ભાવ સહિત. પણ તમને રીલ જોવામાંથી ઊંચા નહીં આવતા. તમે ચલો મિત્રો, આજે બાજરીના રોટલા કેમ બનાવીએ એની રીત શીખીએ. એ રીલ જોવામાં તમે વ્યસ્ત છો, તમારી વાત સાંભળવામાં રસ નહીં તમને, તો આવું જ થાય. વધારે નથી કહેવું. સુધરજો, બુદ્ધિનો ઉપયોગ કરજો, આંદોલનને તોડતા તત્વોને ઓળખજો અને એવા તત્વોને તમારા આંદોલનથી દૂર રાખજો. અને કોઈ પણ રાજકીય પક્ષ હોય એ એમ કે અમે તમારા આંદોલનને ટેકો આપવા માંગીએ છીએ, તો એને પણ ચકાસજો કે આ ટેકો અંદર આવીને અમારું આંદોલન તોડવા માટે જ નહીં આપતો ને. અને ખેડૂત નેતાનું ઊભું કરીને પાછો ભાજપમાં ગરી તો નહીં જાય ને. આ બધું ચકાસજો.
બરાબર. આજના દિવસે આટલું જ. આ વિડીયો થોડો શેર કરજો કે તમારા ખેડૂતો તમારા ને આપણા ખેડૂતો સુધી આ પહોંચે અને એ પણ જાગૃત થાય. મારી થોડી ભાષા કડવી હતી, પણ રોગ મટાડવો હોય તો કડવી દવા આપવી પડે. માફ કરશો, કોઈને ખોટું લાગ્યું હોય તો ક્ષમા પ્રાર્થી છું, પણ એક સચ્ચાઈ જણાવી હતી એટલે તમારી સમક્ષ આવવું પડ્યું. નવા વિષય સાથે આપણે મળતા રહીશું આપણી ચેનલ ઉપર. ત્યાં સુધી રજા. જય ભારત, જય જવાન, જય કિસાન.